મારું નામ વિરાટ છે. તમે બધા આ વાર્તા પૂરી જરૂર સાંભળજો અને સાંભળ્યા પછી તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો, કારણ કે તમારો અભિપ્રાય મારા માટે ખૂબ મહત્વ રાખે છે. ચાલો વાર્તા શરૂ કરીએ. લગ્નની ખુશી હજુ પૂરી પણ નહોતી થઈ કે મારી પત્નીએ મારી પાસે એક એવું વચન લઈ લીધું જેણે મારા આત્માને ધ્રુજાવી દીધો. તેણે કહ્યું, લગ્નની પહેલી રાતે તમે મારા રૂમમાં પગ નહીં મૂકો. હું હેરાન હતો કે આખરે સુહાગ રાતે કોઈ દુલ્હન પોતાના પતિથી દૂર રહેવાની માંગણી કેવી રીતે કરી શકે. જિજ્ઞાસા અને બેચેનીએ મને મજબૂર કરી દીધો અને જ્યારે અડધી રાત્રે મેં રૂમની બારીમાંથી અંદર જોયો તો જે દૃશ્ય જોયું તેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. જેમ જેમ સમયનું પેંડું ફરી રહ્યું હતું અને અમારા લગ્નની તારીખ નજીક આવી રહી હતી, તેમ તેમ નિશીના વ્યક્તિત્વમાં એક એવો બદલાવ આવી રહ્યો હતો જેણે મને ઊંડી વિચારધારામાં નાખી દીધો હતો. તેનો એ ખિલખિલાટ ચહેરો અને એ નિર્દોષ વાતો હવે ક્યાંય ખોવાઈ ગઈ હતી અને તેની જગ્યા એક એવી શાંતિએ લઈ લીધી હતી જે શબ્દો કરતાં વધુ પીડાદાયક હતી. તેના આ બદલાયેલા અને રહસ્યમય અંદાજ પાછળ ચોક્કસપણે કોઈ એવી કડવી સચ્ચાઈ અથવા કોઈ એવું મોટું રહસ્ય છુપાયેલું હતું જેના કારણે તે અંદરને અંદર ગુગળાઈ રહી હતી અને ગંભીર માનસિક પીડાનો શિકાર હતી. મેં મારી તરફથી અસંખ્ય વખત ખૂબ જ નિખાલસ પ્રયત્ન કર્યો અને તેને વારંવાર પ્રેમથી પૂછ્યું, પણ ખરું કે આખરે એવી કઈ વાત છે જે તેને અંદરથી ખાઈ રહી છે અને તારી ઊંઘ ઉડાવી દીધી છે? પરંતુ મને દર વખતે એવું જ લાગતું કે તે કંઈ કહેવા તો માંગે છે, તેના હોઠ ફફડે પણ છે, પરંતુ ખબર નહીં કયો અજાણ્યો ડર તેને સત્ય બોલતા રોકી રહ્યો હતો. ક્યારેક તો તેની શાંતિની ઊંડાઈ જોઈને હું અવારનવાર પોતે પણ શાંત થઈ જતો, જેથી તે પોતાની જાતને માનસિક રીતે સંભાળી શકે અને તેને મારાથી કોઈ ડર કે બોજ અનુભવાય નહીં. આજે જ્યારે હું અને નિશી મહેંદીની વિધિ માટે પૂરા અરમાનો સાથે હોલમાં પહોંચ્યા, ત્યારે ત્યાં ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો. રંગબેરંગી રોશની ઝગમગી રહી હતી, ચારે બાજુ હાસ્યના ફુવારા હતા અને ઢોલના તાલે બધા લોકો ખુશીથી નાચી રહ્યા હતા. પરંતુ આ તમામ ખુશીઓ છતાં નિશીના ચહેરા પર મને એ જૂની રોનક, એ ખાસ ચમક અને એ સાચું સ્મિત ક્યાંય દેખાયું નહીં, જે થોડા સમય પહેલા અમારા લગ્નનો ઉલ્લેખ સાંભળતા જ તેના ચહેરા પર એકાએક વિખરાઈ જતું હતું. તે મને અપાર પ્રેમ કરતી હતી અને આ અમારા પસંદગીના લગ્ન હતા જેના માટે અમે આ ક્રૂર સમાજ અને મુશ્કેલ સંજોગો સામે ખૂબ સંઘર્ષ કર્યો હતો. ન જાણે કેટલી લાંબી રાતો અમે એકબીજા વગર ગુજારવાના ડરમાં જાગીને કાઢી હતી. અમે મોટી મુશ્કેલીઓ અને ઘણી વિનંતીઓ પછી અમારા કડક સ્વભાવના માતા પિતાને આ સંબંધ માટે મોટી મુશ્કેલીથી મનાવ્યા હતા અને એક એક દિવસ ગણીને આ સુવર્ણ ઘડીની રાહ જોઈ હતી. પરંતુ જેવા લગ્નના ખાસ દિવસો નજીક આવ્યા અને આજે જ્યારે અમારી મહેંદીની વિધિ થઈ રહી હતી, ત્યારે નિશીની હરકતો અને તેનું વલણ હદથી વધારે વિચિત્ર અને અક્કડ હતું. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો કે શું આ એ જ છોકરી છે જે મારી સાથે લગ્ન કરવા ખાતર દુનિયા સામે લડવા અને કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી. તે તો ત્યાં સુધી દાવા કરતી હતી કે જો અમારા લગ્ન નહીં થાય તો તે ક્યારેય લગ્ન નહીં કરે. આજે જ્યારે તે સ્ટેજ પર બિલકુલ મારી સાથે બેઠી હતી, ત્યારે મને તેના શ્વાસોશ્વાસની ગતિમાં એક અજીબ બેચેની અને ગભરાટ અનુભવાઈ રહ્યો હતો. મેં મોકો મળતા જ ખૂબ જ ધીમેથી તેના કાનમાં પૂછ્યું, નિશી, આખરે તારી આ શાંતિ અને પરેશાનીનું અસલી કારણ શું છે? તું આખરે મારાથી શું છુપાવી રહી છે અને એ કઈ વાત છે જેનાથી તું એટલી ડરી રહી છે કે આજે મારી સાથે નજર પણ મેળવી શકતી નથી? મારી આ ચિંતાભરી વાત સાંભળીને તે બિલકુલ કોઈ નિર્જીવ પથ્થરની જેમ જડ થઈ ગઈ અને ઘણી વાર સુધી એમાં શાંત રહી, જાણે તેના ગળામાં શબ્દો આવીને ખરાબ રીતે ફસાઈ ગયા હોય. તેણે મને કોઈ જવાબ ના આપ્યો. મેં
તેને ફરી પ્રેમથી સમજાવતા અને તેની હિંમત વધારતા કહ્યું, જો નિશી, તારા આ ઉદાસ ચહેરા અને આ બુઝાયેલી આંખો પરથી સ્પષ્ટ દેખાય છે કે તું કોઈ બહુ મોટી મૂંઝવણ, પરેશાની કે ઊંડી પીડામાં છે. ભગવાન માટે મને બધું સાચું કહી દે, જેથી હું તારો બોજ વહેંચી શકું અને આપણે મળીને તેનો ઉકેલ લાવી શકીએ. ત્યારે તેણે મારી તરફ એક અત્યંત વિચિત્ર અને દર્દભરી નજરે જોયું અને એક એવી વાત કહી કે મારા દિલના ધબકારા એક પળ માટે જાણે સાવ રોકાઈ ગયા હોય અને મારા છાતીમાં એક તડપતું દર્દ ઉઠ્યું. તેણે કાંપતા અને ધ્રુજતા અવાજે મને કહ્યું, હું તમને એક એવી સચ્ચાઈ જણાવવા માંગુ છું જે કદાચ તમારા દિલની શાંતિ અને જીવનની ખુશીઓ હંમેશા માટે છીનવી લેશે. મેં તરત જ પરાણે મારા ચહેરા પર શાંતિનું સ્મિત લાવી તેને આશ્વાસન આપતા જવાબ આપ્યો કે હા, તું વિના સંકોચે જે પણ હોય તે જણાવ. હું તો પોતે ક્યારનો એ જ રાહમાં છું કે તું તારી દિલની વાત મને કહે અને મને જણાવે કે આખરે એ કઈ વાત છે જેણે તને ખુશીના આ પ્રસંગે આટલી બધી પરેશાન કરી મૂકી છે. ત્યારે નિશીએ પોતાની ભીની આંખો ઝુકાવી દીધી અને અત્યંત ગંભીર અને ભારે આવાજે કહ્યું, મારે તમારી પાસેથી એક ખાસ પ્રકારની પરવાનગી લેવી છે. એક એવી પરવાનગી જેના વિશે સાંભળીને કદાચ તમે એકવાર નહીં પણ 100 વાર વિચારવામાં પડી જશો અને તમારું દિલ ધ્રુજી ઉઠશે. મને તો એ પણ ડર લાગી રહ્યો છે કે કદાચ તમે મારી આ માંગણી સાંભળીને મને એ પરવાનગી ક્યારે નહીં આપો, પરંતુ એ પરવાનગી હવે મારા માટે દરેક હાલમાં એટલી જરૂરી બની ગઈ છે કે તેના વગર મારું જીવવું અશક્ય છે. તેણે આગળ કહ્યું કે જો તમારા દિલમાં મારા માટે ખરેખર સાચો પ્રેમ હોય અને તમે ખરેખર ઈચ્છતા હો કે હું તમને હંમેશા એવી જ રીતે માન અને પ્રેમ આપું જેવો પહેલા આપતી હતી, તો પછી ભલે ગમે તે થઈ જાય અને પરિસ્થિતિ ગમે તેવી કેમ ના હોય, તમારે મને આ વાતની પરવાનગી કોઈ પણ સંજોગોમાં આપવી જ પડશે. તેની વાત સાંભળીને હું સાવ હેરાન રહી ગયો. જે વિચિત્ર અને ગંભીર અંદાજમાં તે મારી સાથે વાત કરી રહી હતી તેણે મારા દિલમાં એક એવો અજાણ્યો ડર પેદા કરી દીધો હતો જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારા ભ્રમમાં પણ નહોતું કે નિશી જેવી નિર્દોષ છોકરી એવી કોઈ વાત કરી શકે છે જે મને આ હદ સુધી પરેશાન કરી દેશે. હું અંદરને અંદર ઘણી શંકાઓ અને ગૂંચવાયેલા વિચારોમાં ડૂબતો જતો હતો. જાત જાતના ખરાબ વિચારો મારા મગજમાં આવી રહ્યા હતા કે આખરે એવું કયું રહસ્ય છે જે તે આટલા દિવસોથી પોતાના દિલમાં છુપાવીને બેઠી છે. પરંતુ તેની હાલત જોઈને તેની પરેશાની ઓછી કરવા માટે મેં મારી ગભરામણ છુપાવી અને પોતાને ખૂબ જ શાંત દર્શાવતા મોટી ધીરજથી તેની આંખોમાં જોયું અને કહ્યું, નિશી, તું નિઃસંકોચ મને બધું જણાવ. આખરે એવી કઈ વાત છે જેણે તને આટલી હદે ડરાવી દીધી છે? તું કેમ આ રીતે ગભરાઈ રહી છે અને વગર કારણે મને પણ આટલો બેચેન અને પરેશાન કરી રહી છે? શું તને હવે મારા પર વિશ્વાસ નથી રહ્યો? ત્યારે નિશીએ એક ડરેલા હરણની જેમ આજુબાજુ નજર દોડાવી જેથી કોઈ અમારી વાતો સાંભળી ન લે અને પછી સાવ દબાયેલા અવાજે ધ્રુજતા ધ્રુજતા કહ્યું કે આજે રાત્રે બરાબર 1 વાગે જ્યારે મહેંદીનો આ બધો શોરબકોર અને ફંક્શન પતી જાય અને બધા મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા જાય ત્યારે તમારે છુપાઈને મને આ મેરેજ હોલની પાછળના અંધારા અને શાંત ખોડામાં મળવા આવવું પડશે. ત્યાં જ હું તમને એ બધી સચ્ચાઈ બતાવીશ જે હું અત્યારે અહીં બધાની ભીડમાં નથી કહી શકતી. આ વાત પૂરી કરતાની સાથે જ તે એકદમ શાંત થઈ ગઈ અને ત્યાંથી ઝડપથી ઊભી થઈને ચાલી ગઈ. હવે તે તો ત્યાંથી જતી રહી હતી પણ મારા દિલ અને દિમાગ પર ફક્ત ને ફક્ત તેની વિચિત્ર વાતો હતી. મારી સમજની સાવ બહાર હતું કે એવી કઈ મોટી વાત છે જે તે બધાની સામે નથી કહી શકતી. અને રાતના અપ્રહરે મને એકાંતમાં બોલાવ્યો. જેમ જેમ ઘડિયાળના કાંટા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા હું એ જ મૂંઝવણ અને માનસિક તકલીફમાં ખોવાતો જતો હતો. આ દરમિયાન મારો બાળપણનો મિત્ર જે મારા દિલની ખૂબ નજીક હતો તે મારી પાસે આવ્યો
અને મારો ઉતરેલો ચહેરો જોઈને ઘણો હેરાન થતા કહેવા લાગ્યો કે અરે વિરાજ, આજે તારી જિંદગીનો આટલો મોટો અને ખુશીનો દિવસ છે અને તારા ચહેરા પર અચાનક ઉદાસી અને ઘબરાટ કેમ દેખાય છે? અહીં હોલમાં હાજર બધા લોકો તને જોઈને હેરાન થઈ રહ્યા છે કે વરરાજા આજે આટલા પરેશાન અને ચૂપચાપ કેમ બેઠા છે? આખરે શું વાત છે? તું મને પહેલા જેવો ખુશ કેમ નથી દેખાઈ રહ્યો? મેં મારી અંદરની બેચેની છુપાવતા એક જૂઠા સ્મિત સાથે તેને ટાળવાની કોશિશ કરી અને જવાબ આપ્યો, ના મારા ભાઈ, એવી કોઈ વાત નથી. બસ છેલ્લા કેટલાય દિવસોની સતત દોડધામ, ઊંઘની અછત અને થાકને લીધે તબિયત થોડી ભારે લાગે છે. તું બિલકુલ પરેશાન ન થા, હું થોડી વારમાં ઠીક થઈ જઈશ. હવે મારું બધું જ ધ્યાન ફક્ત ને ફક્ત મારા હાથની ઘડિયાળ પર હતું. હું વારંવાર એક મિનિટ ગણી રહ્યો હતો અને બસ એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે કોઈક રીતે આ સમય જલ્દી પસાર થાય. 1 વાગે અને હું એ કડવી હકીકત સુધી પહોંચી શકું જેણે મારી હસતી રમતી નિશીને આટલી હદે બદલી નાખી છે. આ માનસિક ખેંચતાણ અને બેચેનીમાં મેં મેહિન્દુનું એ આખું ફંક્શન ગમે તેમ કરીને પૂરું કર્યું. આખરે રાહ જોવાનો એ મુશ્કેલ અને લાંબો સમય પૂરો થયો અને ઘડિયાળમાં 1 વાગ્યા. હવે એ નિર્ણાયક ક્ષણ આવી ગઈ હતી જેની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. હું મનમાં થોડો ડરેલો પણ હતો, પરંતુ સત્ય જાણવાની તડપમાં તેના બતાવેલા સ્થળ પર સમય કરતા 10 મિનિટ પહેલા જ પહોંચી ગયો. ત્યાં દૂર દૂર સુધી શાંતિ હતી અને હજી સુધી નિશીનું ક્યાંય અણસાર નહોતું. થોડી વાર આવી જ ભયંકર બેચેની અને ઠંડીમાં રાહ જોયા પછી મને દૂર અંધારામાં એક સ્ત્રીનો પડછાયો પોતાની તરફ ઝડપથી આવતો દેખાયો. રાતના આ ઘાટા અંધકારમાં પહેલા તો મારું દિલ જોરથી ધબકવા લાગ્યું કે કદાચ કોઈ બીજું છે, પરંતુ જ્યારે એ પડછાયો મારી સાવ નજીક આવ્યો ત્યારે તે નિશી જ હતી. જેવી તે મારી નજીક આવી, મારા માટે વધુ ધીરજ રાખવી અશક્ય બની ગઈ અને મેં સૌથી પહેલો આ જ સવાલ કરી નાખ્યો, નિશી, હવે ભગવાન માટે મારી વધુ પરીક્ષા ન લે અને બધું સાફે સાફ અને ખુલીને જણાવી દે. હું તને હવે વધુ આ રીતે પરેશાન, ઉદાસ અને ડરેલી નથી જોઈ શકતો. મારું દિલ બેસી રહ્યું છે અને કંઈક સમજાયું નથી રહ્યું. હજી હું તેની સાથે આ જ વાત કરી રહ્યો હતો ત્યાં નિશીએ પલટીને એક એવી વાત કહી જેને સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને જાણે મારા માથા પર આપ તૂટી પડ્યો. મેં તેની આ શાંતિ વિશે પહેલાથી હજારો વાતો વિચારી રાખી હતી, પરંતુ જે ભયાનક વાત તેણે મને જણાવી, મારી વિચારધારા ક્યારે ત્યાં સુધી પહોંચી જ નહોતી શકી. તેની વાત સાંભળતા જ મારો આત્મા ધ્રુજી ઉઠ્યો અને હું એ ઊંડા વિચારોમાં ડૂબી ગયો કે આખરે એવી કઈ મજબૂરી કે કારણ હોઈ શકે જે નિશી મને આ બધું કહી રહી છે. જ્યારે તેણે મારો હાથ મજબૂતીથી પકડીને કહ્યું કે મારી આ વાત તારે ખૂબ જ ધીરજ અને શાંત મગજથી સાંભળવી પડશે, કારણ કે આના પર જ આપણી આખી જિંદગીનો આધાર છે. જો મારા દિલના ધબકારા કાબુ બહાર થવા લાગ્યા. હું પૂરી રીતે તેની તરફ ધ્યાન આપી રહ્યો હતો અને તેની આંખોમાં છુપાયેલા દુઃખને જોઈ રહ્યો હતો. ત્યારે તેણે પોતાની ભીની આંખો મારી આંખોમાં પરોવીને અત્યંત દુઃખ સાથે કહ્યું, મેં મારી જિંદગીના સૌથી મુશ્કેલ સમયમાં એક બહુ મોટી બાધા માની હતી કે જો મારા લગ્ન તમારી સાથે થઈ ગયા, જેના માટે મેં વર્ષો સુધી રડી રડીને પ્રાર્થનાઓ માંગી હતી, તો હું મારા લગ્નની પહેલી રાતે તમને મારી નજીક નહીં આવવા દઉં. તમે મારાથી બિલકુલ દૂર રહેશો અને આપણે બંને એ રાત્રે અજાણ્યા લોકોની જેમ અલગ અલગ રહીશું. ત્યારે જ મારી આ માનેલી મન્નત પૂરી થશે અને આપણી આવનારી જિંદગીમાં શાંતિ અને ખુશીઓ આવશે. નહીંતર મને પાકી ખાતરી છે અને એ જ ડર ખાઈ રહ્યો છે કે જો આપણે નજીક આવ્યા તો કંઈક બહુ જ ખરાબ થઈ જશે, જેનો બોજ આપણે ક્યારે ઉઠાવી નહીં શકીએ. નિશીએ નજર ઝુકાવીને કહ્યું, મારી બસ આટલી જ આ મન્નત છે અને આ જ વાતને કારણે
હું કેટલાય દિવસોથી સખત ડરેલી હતી કે તમે શું વિચારશો. મને આ બધું તમને કહેવામાં પણ બહુ શરમ આવી રહી છે, કારણ કે હું જાણું છું કે લગ્ન પછી આ બધું સરળ નથી. પણ હું દિલથી ઈચ્છું છું કે તમે મારો સાથ આપો, જેથી મારી મન્નત પૂરી થઈ જાય અને આપણે અનિષ્ટથી બચી શકીએ. નિશીએ તો બહુ સહેલાઈથી આટલી મોટી વાત કહી દીધી હતી, પણ મારા માટે આ બધું સાંભળવું બહુ વિચિત્ર અને પીડાદાયક હતું. મારા મગજમાં એક તોફાન મચી ગયું હતું. પછી મેં પણ મારી લાગણીઓ પર કાબુ મેળવ્યો અને તેનો હાથ પકડીને કહ્યું કે નિશુ, તારે હવે વધુ પરેશાન થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે જો તે આ મન્નત માની છે તો હું તારી આ વાત અધૂરી નહીં રહેવા દઉં. હું તારો સાથ આપીશ. પરંતુ જેવી તેણે પોતાની વાત પૂરી કરી, મારા મગજમાં એક બહુ જરૂરી સવાલ વીજળીની જેમ ચમક્યો. હું એ જ વખતે તેને એ સવાલ પૂછવા માંગતો હતો, પણ શબ્દો મારા ગળામાં ફસાઈ ગયા. નિશીએ જ્યારે જોયું કે હું માની ગયો છું, તો તે ત્યાંથી જવાની રજા માંગવા લાગી. તે હજી મારાથી થોડી જ દૂર ગઈ હતી કે હું રહી ન શક્યો, કારણ કે મને અહેસાસ થયો કે જો આજે મેં એ સવાલ ન કર્યો તો કદાચ જિંદગીભર હું નિશીને એ વાત ક્યારે ન પૂછી શકું. મેં તરત જ તેને આવાજ આપ્યો. તે વળી અને પાછી મારી પાસે આવી તો મેં તેની આંખોમાં ઝાંકીને કહ્યું કે નિશી, હું તને એક સવાલ કરવા માંગુ છું અને મને આશા છે કે તું મને તેનો સાચો જવાબ જરૂર આપીશ. નિશી મને બહુ ધ્યાનથી જોવા લાગી. કદાચ તે પણ વિચારોમાં ખોવાઈ ગઈ હતી કે હું હવે તેને એવો કયો સવાલ કરવાનો છું જે મેં પહેલા ક્યારે નથી કર્યો. જ્યારે મેં તેને પૂછ્યું કે આખરે તારી આ વિચિત્ર મન્નત પાછળની અસલી હકીકત શું છે, તે આખરે આ જ મન્નત કેમ માની? હું એ સારી રીતે જાણું છું કે આની પાછળ જરૂર કોઈ ઊંડું રહસ્ય અથવા કોઈ એવી હકીકત છે જે તું મારાથી છુપાવી રહી છે. એટલે સારું રહેશે કે તું મને અત્યારે જ જાતે બધું કહી દે. જ્યારે નિશીએ મારો આ સવાલ સાંભળ્યો તો તે ખરાબ રીતે હેરાન થઈ ગઈ અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે થોડી વાર શાંત રહ્યા પછી મને કહ્યું કે જ્યારે મારી આ મન્નત પૂરી થઈ જશે ત્યારે હું તમને આના વિશે બધું જ જણાવી દઈશ, પણ અત્યારે આ સમયે હું તમને કંઈ જ જણાવી શકું તેમ નથી. પ્લીઝ મારા પર વિશ્વાસ રાખો. મેં ભારે હૈયે તેની આ વાત પણ માની લીધી, કારણ કે અમારા લગ્નમાં હવે ફક્ત 3 જ દિવસ બાકી હતા. મેં આ 3 દિવસોનો વિચારીને પોતાની જાતને જેમ તેમ કરીને કાબૂમાં રાખી. હું જાણી ચૂક્યો હતો કે 3 દિવસ પછી બધી હકીકત મારી સામે ખુલીને આવી જ જશે, પરંતુ મને એ અંદાજ નહોતો કે આ 3 દિવસ મારા માટે કેટલી મોટી પીડા બનીને પસાર થશે. મને બિલકુલ અંદાજ નહોતો કે તેની આ મન્નત મારા માટે આ હદ સુધીની તકલીફ અને અપમાનનું કારણ બનશે. મેં વિચાર્યું હતું કે આ વાત ફક્ત મારા અને નિશીની વચ્ચે જ રહેશે. જોકે હું ઈચ્છત તો એ વખતે આ બધો તમાશો કરીને બધાની સામે લાવી શક્યો હોત, પણ મેં મારા પ્રેમની ખાતર એવું કંઈ ન કર્યું. મેં જેટલી એ વાતને છુપાવવાની કોશિશ કરી, પરિસ્થિતિ એટલી જ બગડતી ગઈ અને આ વાત કોઈને કોઈ રીતે ઉછળીને બધાની સામે આવવા લાગી. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે નિશી અને મારા લગ્ન થઈ ગયા. પરંતુ આ પહેલા લગ્નના દિવસે મારા ચહેરા પર છવાયેલી પરેશાની જોઈને મારી માં દોડતી મારી પાસે આવી અને મારો હાથ પકડીને કહેવા લાગી કે મારા વહાલા દીકરા, તારા ચહેરા પર આજના દિવસે આ ઉદાસી કેમ છે? તું વરરાજો બન્યો છે, પણ મને જરાય ખુશ કેમ નથી દેખાઈ રહ્યો? શું કોઈ એવી વાત છે જે તને અંદર ને અંદર પરેશાન કરી રહી છે? ત્યારે મેં મારી માની વાતને અવગણવાની કોશિશ કરી અને પરાણે હસતા હસતા કહ્યું કે માં, એવી કોઈ વાત નથી. બસ છેલ્લા કેટલાય દિવસોનો થાક અને ઊંઘ પૂરી ન થવાને કારણે તમને એવું લાગી રહ્યું છે. તમે ચિંતા ન કરો. જોકે હું અંદરથી જાણતો હતો કે આની પાછળની હકીકત કંઈ અલગ જ છે અને એ હકીકત મને જીવતે જીવ ખાઈ રહી હતી. જે રાત્રે નિશીએ તે મન્નતવાળી વાત કહી હતી એ જ રાતથી મારી શાંતિ
મારી ઊંઘ અને મારી ખુશીઓ બધું જ ખતમ થઈ ગયું હતું અને હું બસ એક ચાલતી ફોરતી લાશ બનીને રહી ગયો હતો. મને વારંવાર એ જ સવાલ સતાવી રહ્યો હતો કે આખરે નિશીએ આવી મન્નત કેમ માની છે? શું તે કોઈ દબાણમાં હતી કે પછી તેના દિલમાં કોઈ બીજાની યાદ વસેલી હતી? આ સવાલોએ મારું મગજ ચક્રાવે ચડાવી દીધું હતું, પણ હું શાંત રહ્યો કે કદાચ લગ્ન પછી બધું ઠીક થઈ જશે. પરંતુ સમય પસાર થવાની સાથે મારો ડર વધતો જ જતો હતો અને મને લાગતું હતું કે આ શાંતિ કોઈ મોટા તોફાનનો સંકેત છે. ત્યારે મને એ સમય યાદ આવ્યો જ્યારે નિશી અને મેં એકબીજા સાથે જીવવાના સોગંદ ખાધા હતા. જ્યારે નિશીની માએ અને મારા પિતાજીએ સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી, ત્યારે અમે બંનેએ નક્કી કર્યું હતું કે આપણે લગ્ન કરીશું તો એકબીજા સાથે જ કરીશું, પણ અમારી જિંદગીમાં અલગ રસ્તાઓ ક્યારે નહીં અપનાવીએ. મેં મારા પિતાજીને નિશી માટે કેવી રીતે મનાવ્યા હતા એ તો ફક્ત હું જાણું છું અથવા મારો ભગવાન જાણે છે. અને નિશીની માં જે આ સંબંધ તેમના ભાઈના મિત્રના દીકરા સાથે કરવા માંગતા હતા, તેમણે તો સાફ મનાઈ કરી દીધી હતી. પણ આ તો નસીબની વાત હતી જે અમને બંનેને મેળવી રહી હતી. હકીકત એ હતી કે નિશીની માં અને મારા પિતાના માતા પિતા અંદરો અંદર મિત્રો હતા. ઘણા સમય પહેલા તેમનો સંબંધ નક્કી થઈ ચૂક્યો હતો, પણ મારા પિતાએ નિશીની માં સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેને કારણે તે લોકોમાં ઘણા પ્રશ્નો ઊભા થયા અને તેઓ એકબીજાથી જુદા થઈ ગયા. મારા પિતાજીના પિતા અને નિશીના માના પિતા જીગરી દોસ્ત હતા. આ સંબંધને કારણે તેમની દોસ્તી જ નહોતી તૂટી, પણ એકબીજાના ઘરે આવવા જવાનું પણ બંધ થઈ ગયું હતું. નિશીની માં આ જ કારણે તેની દીકરીનો સંબંધ મારી સાથે કરવા તૈયાર નહોતા, કારણ કે તેમનો એવો વિચાર હતો કે જે વ્યક્તિના બાપે મને માત્ર નકારી જ નથી પણ દુનિયાની સામે મને પ્રશ્નાર્થ ચિહ્ન બનાવી દીધી હોય, હું તે વ્યક્તિને મારી દીકરી કેવી રીતે આપી દઉં? કેવી રીતે હું એ લોકોના ઘરે મારી દીકરીનો સંબંધ કરી દઉં જેમના બાપે મને ઠુકરાવી જ નહોતી, પણ મારા પર કેટલાય પ્રકારના આક્ષેપો પણ લગાવ્યા હતા. જ્યારે નિશીની માએ મને આ બધી હકીકત જણાવી તો હું મારા હોશ ખોઈ બેઠો. હું વિચારી પણ નહોતો શકતો કે અમારા માતા પિતા વચ્ચે જૂની સગાઈ નીકળશે અને આ સગાઈ પછી આટલી મોટી દુશ્મની. જો નિશી અને મને પહેલા આ વાતની ખબર હોત કે અમારા માતા પિતા વચ્ચે આટલી મોટી ગેરસમજ વર્ષો પહેલા જન્મી ચૂકી છે, તો અમે આ બધું વિચારીને કરત. પણ પ્રેમ ક્યાં વિચારીને થાય છે? આ તો બસ થઈ જાય છે. માણસના હાથમાં કંઈક હોતું નથી. નિશીની માં અમને પોતાનો દુશ્મન સમજતી હતી. તે મારા બાપને પોતાનો ગુનેગાર સમજતી હતી. તે પણ પોતાની જગ્યાએ સાચી હતી. તેમનો ગુસ્સો હોવો પણ વાજબી હતો. પરંતુ આ બધું નસીબ અને ભગવાનની મરજીથી હોય છે. નિશી અને હું અમારા માતા પિતાને ઘણી વાર સમજાવી ચૂક્યા હતા. અમે ઘણી વાર તેમને કહ્યું હતું કે તેઓ તેમની ભૂલોની સજા અમને ન આપે. જે ભૂલ તેમણે કરી હતી તેની સજા અમને મળી રહી હતી અને અમે આ ક્યારે થવા દઈ શકીએ તેમ નહોતા. અમે તો આ સંબંધ દ્વારા ફરી એકવાર વિખૂટા પડેલા લોકોને મેળવી રહ્યા હતા. ના ઈચ્છવા છતાં અમારો સંબંધ થઈ ગયો હતો અને હવે તો અમારા લગ્ન પણ થવાના હતા. જે લોકો વર્ષો પહેલા જુદા થઈ ગયા હતા તેઓ પણ અમારા કારણે મળી ગયા અને પહેલાની જેમ પોતાની દોસ્તી વધારવા લાગ્યા. આજે રાત્રે જે મારા લગ્નની પહેલી રાત હતી, હું રૂમમાં ન ગયો કારણ કે મને આ વસ્તુ માટે પહેલાથી જ રોકવામાં આવ્યો હતો. હું રૂમની બહાર થોડી વાર બેસી રહ્યો, ત્યારબાદ બીજા રૂમમાં જઈને સૂઈ ગયો. અચાનક મારી માં ત્યાંથી પસાર થઈ તો તે મને જોઈને હેરાન રહી ગઈ. તેમની આંખો ફાટી રહી ગઈ કારણ કે તે વિચારી પણ નહોતી શકતી કે હું મારા લગ્નની પહેલી રાતે આ રીતે બીજા રૂમમાં તેમને સૂતેલો મળીશ. તે મને જોઈને વિચિત્ર સવાલો કરવા લાગી અને મારી તરફ આવવા લાગી. જોકે હું આ બધું તેમને કહેવા માંગતો નહોતો, તેમ છતાં પણ ન જાણે તેમને કઈ રીતે ખબર પડી ગઈ. તે મારી પાસે આવી
મને ઉઠાવ્યો અને કહેવા લાગી કે આ બધું શું છે? તારે અત્યારે તારા રૂમમાં હોવું જોઈતું હતું, પણ તેના બદલે તું અહીં હાજર છે. તને શું થઈ ગયું છે બેટા? તું હોશમાં તો છે ને? ત્યારે મેં તેમને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું, માં, જે વાત હું તમને કહી રહ્યો છું તે તમારે કોઈને કહેવાની નથી. તેની સાથે જ તમારે ખૂબ જ ધ્યાનથી મારી વાત સાંભળવી પડશે. મારી માતા પરેશાન થઈ ગઈ. તેમની આંખોમાં મને અનેક સવાલો દેખાઈ રહ્યા હતા. મેં તેમને કહ્યું, માં, મને ફૂલોથી ખૂબ જ એલર્જી થઈ ગઈ હતી. હું અત્યારે થોડી વાર માટે અહીં શ્વાસ લેવા માટે આવ્યો છું અને અચાનક તમે આવી ગયા. એવું કંઈ નથી જેવું તમે સમજી રહ્યા છો. મને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી હતી. તે જ કારણે હું આ રૂમમાં આવી ગયો. કાલે સવારે હું એ બધા ફૂલો હટાવી દઈશ. પછી હું મારા રૂમમાં જ સૂઈશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારી માતાને મારી આ વાત પર વિશ્વાસ ન આવ્યો, કારણ કે આ પહેલા મેં ક્યારે આવી કોઈ વાત કરી જ ન હતી. આ બહાના સિવાય મને બીજી કોઈ વાત સમજાય નહીં. તેથી મેં તરત જ માને શાંત કરવા માટે કહી દીધું. માં પોતાના રૂમમાં જ હતી, પણ મને એ રૂમમાં જવા માટે જિજ્ઞાસા થઈ રહી હતી અને મારા દિલમાં એ વિચાર આવતો હતો કે હું અંદર જઈને જોઉં કે આખરે તે એવું કયું કામ કરી રહી છે જેના કારણે તેણે મને આવતા રોક્યો છે. પહેલા તો મેં વિચાર્યું કે હું એવું કંઈ નહીં કરું જેના કારણે તેની બાધા અધૂરી રહી જાય, પણ એકલા બેસીને જ્યારે મેં આ વાત પર વિચાર કર્યો તો હું મજબૂર થઈ ગયો. હું શાંતિથી મારા રૂમની બારી તરફ વધ્યો, એ વિચારીને કે જોઉં અંદર શું ચાલી રહ્યું છે. જેવો હું બારી પાસે પહોંચ્યો તો અંદરની દૃશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું વિચારી પણ નહોતો શકતો, જાણે મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો. તે દૃશ્ય જોઈને મારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે જ્યારે મેં બારીમાંથી અંદર ડોકિયું કર્યું તો નિશી પલંગની બીજી બાજુ પૂજાની ચટાઈ પર બેસીને રડી રહી હતી અને પ્રાર્થના કરી રહી હતી. ત્યારબાદ તે તરત જ જમીન પર પડી ગઈ. પૂજામાં જે પ્રાર્થના તેણે કરી તે સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. જ્યારે મેં તેના શબ્દો પર ધ્યાન આપ્યું તો મેં સાંભળ્યું કે તે ભગવાનને કહી રહી હતી, હે ભગવાન, તું જાણે છે કે હું આ બધું મારી મરજીથી નથી કરી રહી. આ એ વચન છે જે મારી માતાએ મારી પાસે લેવડાવ્યું હતું. હું ફક્ત ને ફક્ત તેને જ પૂરું કરી રહી છું. મારી માં જો મારી પાસે આ વચન ન લે તો આજે હું આ રીતે મારા પતિની અવગા ન કરી હોત અને તેની સાથે જૂઠું બોલવા મજબૂર ના હોત. ન જાણે મારી માં કેમ મને આ રીતે દુઃખી જોઈને પોતાનો બદલો પૂરો કરવા માંગે છે. આ બધું હોવા છતાં મેં પવિત્ર દાનતથી બધું કર્યું છે, તો તું તેનું ફળ મને જરૂર આપશે. આટલું કહેતા જ નિશી પૂજામાં ખૂબ રડી. તે એટલી રડી કે તેના રડવાનો અવાજ મને સાફ સંભળાઈ રહ્યો હતો. જેવું મેં આ બધું સાંભળ્યું મને વિશ્વાસ નહોતો આવતો કે નિશીની માતા મારા પિતાની થોડા સમય પહેલાની ભૂલની સજા અમને બંનેને આપશે. એક માં કઈ રીતે આ બધું કરી શકે? પોતાની દીકરીની જિંદગી નર્ક બનાવવામાં તેણે કોઈ કસર બાકી રાખી નહોતી. હવે મને વિશ્વાસ આવી ગયો હતો. હું આખી હકીકત સુધી પહોંચી ગયો હતો. મને હવે સમજાઈ રહ્યું હતું કે નિશીની શાંતિ અને પરેશાની પાછળ અસલમાં શું છુપાયેલું છે અને તેની માતાએ આપણા આ સંબંધ માટે જે ઉપરછલ્લી મંજૂરી બતાવી હતી તેની પાછળ કેટલું ઊંડું કાવતરું કામ કરી રહ્યું હતું. હું ક્યારેય સપનામાં પણ વિચારી નહોતો શકતો કે આવી કડવી હકીકત મારી સામે આવશે, કારણ કે જે સ્ત્રી લગ્ન સમયે મારા પર આટલો પ્રેમ અને સદાચાર વસાવી રહી હતી તે ખરેખર પોતાના અહંકારની શાંતિ માટે આ બધું કરી રહી હતી. તેનો હેતુ ફક્ત એટલો જ હતો કે વર્ષો પહેલા મારા બાપે જે તેને ઠુકરાવી હતી તેનો બદલો તે પોતાની દીકરી દ્વારા મારી પાસેથી લઈ શકે. મેં મારા જીવનમાં આવી સ્ત્રી પહેલી વાર જોઈ હતી જે પોતાના જૂના વેરની આગ ઠંડી કરવા માટે પોતાના જ દીકરીનું વસ્તુ ઘર નર્ક બનાવી રહી હતી. હું જ્યારે શાંતિથી બીજા રૂમમાં ગયો તો સતત આ જ બાબતે વિચારતો રહ્યો અને જ્યારે મેં મારી માતાની તુલના
નિશીની માતા સાથે કરી તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે મારી માં એક તરફ એ હતી જેણે ભૂતકાળની તમામ કડવાશ ભૂલીને પોતાની વહુને સાચા દિલથી પોતાની દીકરી બનાવીને સ્વીકારી હતી, અને બીજી તરફ આ સ્વાર્થી સ્ત્રી હતી જેણે પોતાના અહંકાર ખાતર ના માત્ર મારી ખુશીઓ છીનવી લીધી પણ પોતાની સગી દીકરીને પણ દુઃખના દલદલમાં ધકેલી દીધી હતી. મને હવે એ વાતનો પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે જે માં પોતાની દીકરી પાસે આ બધું કરાવી શકે છે તે અમને ક્યારેય સુખનો શ્વાસ લેવા નહીં દે અને આખી જિંદગી મને અપમાનિત કરવામાં અને અમને બંનેને એકબીજાથી દૂર રાખવાની કોઈ તક હાથથી જવા નહીં દે. આ વિચારે મારા દિલને હચમચાવી દીધું હતું કે સંબંધોની આડમાં કોઈ માણસ આ હદ સુધી પણ પડી શકે છે કે તે પોતાના સંતાનની જિંદગી બરબાદ કરી દે. જેવું મેં વિચાર્યું હતું એવું જ થયું. મેં નિશીને કંઈ ન જણાવ્યું કે હું તેની હકીકતથી વાકેફ થઈ ચૂક્યો છું, કારણ કે હું આ શાંત તોફાન રોકાવાની રાહ જોઈ રહ્યો હતો. મેં ઘણી વાર તેને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી અને તેને સંબંધોની મહત્તા સમજાવતો રહ્યો, પણ તે પોતાના અહંકારની તે પાર જોવા તૈયાર જ નહોતી. તે તો જાણે પોતાની માતાના હાથનું રમકડું બનીને રહી ગઈ હતી. એક બપોરે જ્યારે હું થાક્યો પાક્યો ઘરે પાછો ફર્યો તો રૂમની બહાર જ મારા ડગલા થંભી ગયા. ત્યાં નિશી ફોન પર પોતાની માતા સાથે વાત કરી રહી હતી કે તે હવે વધુ આ ધંબ નહીં કરી શકે, પણ તેની માં બીજી તરફ તેને છૂટાછેડા લેવા અને મારું ઘર ઉજાડવા માટે ઉશ્કેરી રહી હતી. ત્યારે જ નિશીના વલણ એકદમ બદલાઈ ગયા અને તે કોઈ ચટ્ટાનની જેમ અડી ગઈ. તેણે સ્પષ્ટ શબ્દોમાં પોતાની માતાને જવાબ આપ્યો કે માં, મેં અત્યાર સુધી તમારા ખાતર મારા સાસરી પક્ષના લોકોની બદનામી કરી અને મારા પતિનું દિલ દુબાવ્યું, પણ હવે બસ. હું તમારી દુશ્મનીના ભોગે મારો સુહાગ નહીં હોવું. હું એક પરિણીત સ્ત્રી છું અને મારો પતિ મારું સન્માન છે. હું એ વ્યક્તિને કઈ રીતે છોડી દઉં જેણે મારી દરેક બદતમીઝીને પોતાની શાંતિ અને ધીરજથી હરાવી છે? હું હવે તમારા પગલે ચાલવીને મારી જિંદગી બરબાદ નહીં કરું. તેણે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો અને પાછળ ફરીને જોયું તો હું સામે ઊભો હતો. તેના ચહેરા પર ડરને બદલે એક અજીબ પ્રકારની શાંતિ હતી અને તે દોડીને મારી પાસે આવી અને મારા પગમાં પડીને રડવા લાગી. આ એ ક્ષણ હતી જ્યારે તેનો વર્ષોનો ગર્વ પ્રેમમાં બદલાઈ ગયો હતો. મેં તેને હૈયાસરથી ચાંપી લીધી અને તેના આંસુ લૂછતા એ અહેસાસ કરાવ્યો કે મારું દિલ તેના માટે હંમેશા ખુલ્લું છે. તે રાત્રે અમારા વચ્ચે એ તમામ અંતર મટી ગયા જે વર્ષોથી દિવાલ બનીને ઊભા હતા. તે મારી નજીક આવી તો તેની નજરોમાં એક એવો અખૂટ પ્રેમ હતો જે મેં પહેલા ક્યારે અનુભવ્યો ન હતો. તેણે મારો હાથ પકડીને પોતાના હોઠે લગાવ્યા અને ધીમેથી કહ્યું કે મને માફ કરી દો. હું ભટકી ગઈ હતી, પણ હવે હું ફક્ત તમારી છું અને હંમેશા રહીશ. અમે કલાકો સુધી એકબીજાના સાનિધ્યમાં બેસીને જૂના ઘાવો પર મલમ લગાવતા રહ્યા, જ્યાં તેનું માથું મારા ખભા પર હતું અને તે પોતાની ભૂલોનો એકરાર કરી રહી હતી. આ છળની મીઠાશમાં ભૂતકાળની તમામ કડવાશ ઓગળી ગઈ. તે દિવસ પછી અમારી જિંદગીમાં એવો પલટો આવ્યો જેનું મેં સપનું જોયું હતું. નિશીએ પોતાની માતાની ઝેરી અસરોને કોઈ બોજની જેમ ઝટકી દીધી અને તે જે ક્યારે મારી માતાના અસ્તિત્વને સહન નહોતી કરતી, હવે તેમની સેવાને પોતાના જીવનનો હેતુ બનાવી ચૂકી હતી. મેં પણ તેને ક્યારેય ભૂતકાળનો મેળો ન માર્યો, કારણ કે જ્યારે માણસને પસ્તાવો થાય ત્યારે તે પહેલા કરતા વધુ વફાદાર બની જાય છે. અમારી સાંજ હવે ઝઘડાઓને બદલે હાસ્ય અને ભવિષ્યના આયોજનોમાં વીતવા લાગી, અને તે તમામ સપના જે અમે લગ્ન સમયે જોયા હતા હવે એક પછી એક હકીકત બની રહ્યા હતા. અમારો પ્રેમ હવે માત્ર લાગણીઓ સુધી સીમિત ન હતો, પણ એકબીજાના આદર અને વડીલોની આશીર્વાદોથી વધુ પવિત્ર થઈ ગયો હતો. હવે જ્યારે હું એકાંતમાં બેસું છું ત્યારે જૂના ઘાવોની પીડા નથી ઉપડતી, પણ પોતાની જીવન સાથીનું બદલાયેલું વ્યક્તિત્વ જોઈને મારો ઈશ્વર પરનો વિશ્વાસ વધુ મજબૂત બની જાય છે. અમે સાબિત કરી દીધું
કે જો પતિ પત્ની એકબીજાની ઢાલ બની જાય તો કોઈ પણ બાહ્ય કાવતરો તેમના ઘરની શાંતિમાં તિરાડ નથી પાડી શકતું અને અમારી આ સફર હવે નફરતની છાયામાંથી નીકળીને અનંત શાંતિ અને અજોડ પ્રેમના માર્ગ પર આગળ વધી રહી છે. તો મિત્રો, જ્યારે વ્યક્તિ પોતાની ભૂલ સમજીને સાચા દિલથી પસ્તાવો કરે છે ત્યારે સંબંધો પહેલા કરતા પણ વધુ મજબૂત અને પવિત્ર બની જાય છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આભાર.